મારી ગાય શેઠ ન લઈ જાઓ. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. અરે તું શું દૂધે ધોઈને દેવાની હતી? એ તો હું જ ધોઈને વસૂલ કરી લઈશ. ચાલ હાટ. મારી ટોપી. ગોરી તું? હા હું. આ ગામમાં ગોરી વિના તારી ટોપી કોણ ઉછાળવાનું તું? હે એ અધરમદાસ, ગાય મેલી દે. ટોપી તો ગઈ છે, હવે તારું ધોતિયું પણ. હે કાળું છું બરાબર. હા લે બેન લે. તરસ લાગી છે, પાણી આપો ને. છી 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 છી. તરસ લાગી છે બાપા. હટ હટ. બ્રાહ્મણ પાસે પાણી માંગે. હટ. ઓમ રીમ 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 રીમ. સટ લોટો સટ કરતો પટ ગયો પાણીમાં. હા કાકા 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 કોણ? ગોરી? ગોરી તું? એ બાળા ભામટા, સટ્ટ અને પટ્ટ મેલીને ઝટ કૂવામાં પડી જા. મને બ્રાહ્મણને ડૂબાડવા માંગે. ના ના મને ડૂબાડતી નહીં. મારો તરસ્યાની તરસ छिपाવવા લોકો પરબ બાંધે છે, પણ તારા જેવાને ડૂબાડવા મેં આ કૂવો ગોત્યો છે. ડૂબી મર. થૂ. વચ્ચે ક્યાં જઈશ રાણી? ગોરી તું? કેમ ભણના દીકરા, આ શું કરતો હતો? ઈ તો અમે સાતતાળી રમતા હતા. તો આપણે કામ કરીએ, આપણે હાથ તાળી રમીએ. અરે બહુ મજા આવશે. ઉઠ હાથ તાળી રમીએ ને. શું વાત કરો છો? આ તો ધર્મ કરતા ધાડ પડી, ગોરીને કારણે ગાય ગઈ. અરે મને તો ડરાવીને ડુબાડી દીધો, અને મને સાતતાળી રમતો રોકીને કે હાલ હાથતાળી રમીએ. ફરીવાર આવું ન થાય જોવાનું કામ તમારું છે. મુખી સાંભળો છો ને પૂજારી, આ તો રોજની રામાયણ થઈ. હું તમને કહીને થાક્યો. આ છેલ્લી વાર કહી દઉં છું કે તમારી ગોરીએ ગામમાં ગોકીરો બોલાવ્યો છે, પણ ઈ છે ક્યાં? એ ભટકે એની વાના સેનારે. अजब गजब
छोरी हो तो गामडानी गोरी केर मारी गोरी हूँ तो गामडानी गोरी मारा नाम नो डंको वागे मारा नाम नो डंको वागे जो कोण करे छे चोरी हूँ तो गामडानी गोरी પાલલ્લુ કરિયાણા વાળો અનાજમાં ગોટાળો કરતો અનાજમાં ગોટાળો આ લલ્લુ લલ્લુ કરિયાણા વાળો લાલ ચાંદલો બાંધ છે મોટી ધંધો કરતો કાળો એ તો ધંધો કરતો કાળો હાલો એની ડીબી નાખી હાલો એની ડીબી નાખી દાનત એની ખોરી હું તો ગામડાની ગોરી અજબ ગજબની છોરી હું તો ગામડાની ગોરી કેડ મારી ગોરી હું તો ગામડાની ગોરી બે દામોદર દૂધમાં પાણી હે બે દામોદર દૂધમાં પાણી મોટું કર્યું મકાન ગલ્લા પર બેઠો જ ગોકુળિયો ચાવે બનારસી પાન દૂધ વિના બાળક રી વાતા દૂધની કરો ઉજાડી ઘસડી લાવો ગોકુળિયાની ગામ વચ્ચે તાણી લાવો ગામ વચ્ચે તાણી આ શાહુ ચોરને લટકાવી આ શાહુ ચોરને લટકાવી નીચે સળગાવો હોળી હું તો ગામડાની ગોરી અજબ ગજબની છોરી હું તો ગામડાની ગોરી કેડ મારી ગોરી હું તો ગામડાની ગોરી જોઈ લો આ દવા વાળો યમરાજનો અવતાર એને દવામાં ઝેર મેળવી કઈ જીવન કર્યો સંહાર કઈ સદવા વિધવા કઈ માય દીકરા ખોયા એની દવા પીને કોઈ અનાથ થઈને રોયા એની દવા એને પીવડાવો એની દવા એને પીવડાવો એવી કરો બરજોરી હું તો ગામડાની ગોરી આ લે કંકુડી આની કઈ મોટી બેન હા બાપા કેમ આજે આશીર્વાદ ન દીધા કેમ આશીર્વાદ આપું બેટા? એમ કહું કે આવડી મોટી થઈને છોકરાઓની સાથે રમતી ફર, એમ કહું કે ધર્મદાસને હેરાન કર, બ્રાહ્મણ ભટ્ટોને સતા, શનાને પથ્થર માર? આવા આશીર્વાદ દેવા માટે મેં તારી નાની બેનને અને તને અનાથ સમજીને મારા ઘરમાં આશરો આપે છે બેટા. એ લોકોએ તમને ફરિયાદ કરી નહીં? એ લોકોએ નહીં, મુખીએ પણ ફરિયાદ કરી છે અને રોજ આવી ફરિયાદો સાંભળીને હું થાકી ગયો છું. અન્યાય સામે લડવું એ શું ગુનો છે?
સારા કામ કરવાનું તમે જ તો મને શીખવ્યું છે. એ પણ શીખ્યું છે સારા કામની શરૂઆત ઘરથી જ થાય છે. પરોપકાર કરતા પહેલા આ તારી નાનકડી બેન કંકુ આંધળી છે એના ઈલાજનો વિચાર કર્યો છે? ગુણીદેવ બાપા, હું આંધળી છું. હું તો મારી મોટી બેનની આંખોથી બધું જ જોઈ શકું છું. કંકુ, બેટા એક દિવસ તારા જ નહીં આના સુખને ખાતર તારે પરણીને ઘર માંડવું પડશે અને આવા પરાક્રમ કરીશ તો તારી સાથે ઘર કોણ માંડશે બેટા? બાપા, કોણ જાણે મારા માથે ભમરો ચોંટ્યો છે, હું ઉછળા જ કરે છે. પણ હવે આજથી હું તોફાન મસ્તી નહીં કરું, છોકરાઓ સાથે પણ નહીં રમું. બસ. શાબાશ બેટા. અહીં તો તાળું મારી દીધું છે. આપણે અંદર રમશું કેવી રીતે? અરે મન્યા, ગોરીબેન હોય ને તો કમાનને લાત મારીને તોડી નાખે. ના મને લાગી શરત? બોલ કેટલા કેટલાની શરત? તું તું બોલ ને. તું જ બોલ ને. તું બોલ ને. એ વીનુ, શું ચાલે છે? અરે ગોરીબેન, તમે આ કમાનને તોડી નાખો ને. શર્મા તો નથી લ્યા, મારાથી એવું ન થાય. હા ગોરીબેન, હું એ જ કહેતો તો કે તમારાથી ન થાય. હા, બાપા કહેતા હતા કે હવે મારે હલ્લમ હલાડા ન કરવા જોઈએ. હવે હું મોટી થઈ ગઈ છું, હવે મારાથી છોકરા જોડે ન રમવું એ જોઈએ. ગોરીબેન, છોકરા ને છોકરીમાં શું ફેર? અલ્યા, છોકરીઓ તો આમ તને મૂછો ફૂટશે ને એટલે આપોઆપ સમજાઈ જશે. આ તમારા રમવાનો બંદોબસ્ત કરી દો. લો, રમો. હું જીતી ગયો, જીતી ગયો, શરત જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો. કાના, સંજોગો સામે લડવાની મારામાં તો પૂરી તાકાત છે, પણ મને તારો સાથ જોઈએ. તું જો મારી સાથે હોઈશ તો હું મારી નાની બેનની આંખો જરૂર અપાવી શકીશ. મને તારા પર ભરોસો છે કાના, મને તારા પર ભરોસો છે. ઈલાજ તો હર ચીજનો હોય છે બેટા, પણ એના માટે પૈસા તો જોઈએ ને. બાપા, તમારા આશીર્વાદ જો અમારી સાથે હશે તો શું નહીં થઈ શકે. ઠીક છે બેટા, કાલ રક્ષાબંધન છે, મંદિરમાં ઠીક ઠીક આવક થશે. જે કઈ મળે એ લઈને તું કંકુને લઈને અમદાવાદ જજે. સૌ સારા માના થશે બેટા. ઠીક છે બાપા. લ્યો, મને પણ એક રાખડી આપો. કઈ આવે? હા. લ્યો. હા, કાં ગોરી, રાખડી લેવા આવી છું. હાસ તો. પણ ભાઈ તો છે નહીં, તો પછી કોને બાંધીશ? ભાઈ હોય કે ના હોય, પણ સ્ત્રીના હૈયામાં બેનનો હેત તો હોય જ છે ને. અરે, હેતના હાકોટા સાંભળીને જ ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના ચીર પૂરવા ગયા હતા. એ ક્યાં સગપણના ભાઈ હતા કે? તે તો કાનકુઆને રાખડી બાંધીશ. હાસ તો. ચાલ ચંપા, ચાલ. આપણા ભાઈ આપણી રાહ જોતા હશે. આ વાળી આપજો. લ્યો. હમ.
માનું જણ્યો ભાઈ તો મારી છે નહીં, પણ તારી દયા હશે તો આવડા મોટા જગતમાં ભાઈનો હેત તો મળશે જ, અને નહીં મળે તો કઈ નહીં. તારા જેવો ભાઈ કોને મળવાનો? તો હું ખરેખર નસીબદાર છું. નસીબદાર તો ખરી જ ને. તારા જેવી રસ્તે રખડતી છોકરી પર મારા જેવા ખાનદાનની નજર પડી. અહીં શું કામ આવ્યો છે? જ્યાં તું હોય ત્યાં હું હોઉં જ ને. આગો ખસ ને રસ્તો મેલ. રસ્તો તો હમણાં મેલી દઉં, પણ તારા હૃદયના ધબકારા ગણ્યા સિવાય મારો જીવ હેઠો નથી બેસતો ગોરી. જોઉં છું આજ તને કોણ છોડાવે છે. એ છોડ! જોયું ગધેડા, મને બચાવવા વાળો તો 1000 હાથ વાળો મારો ભાઈ બેઠો છે, પણ જોઉં છું કે આજે તને કોણ બચાવે છે. ધર્મનો નાશ થઈ ગયો ધર્મદાસ. નીતિ નેવે મુકાઈ ગઈ મુખી. કળિયુગ કળિયુગ. કળિયુગ નહીં તો બીજું શું વરી? એક રખડેલ છોડી આખા ગામને રંજાડતી ફરે, ગમે એને મારતી ફરે. પૂજારી બાપા, તમે આશરો આપ્યો છે ને એટલે અમે કાંઈ બોલ્યા નથી. હવે તો હદ થાય છે હવે મુખી. અમે ચૂપ રહેવાના નથી. 100 વાતની એક વાત કે આ ગામમાંથી ગોરી હવે જવી જ જોઈએ. મુખી, તમે શું મને આ ગામમાંથી કાઢવાના હતા? મને પોતાને જ આ ગામનો ખપ નથી. નાનપણથી સાંભળતી આવી છું કે જ્યાં ગામ હોય ત્યાં ગંદવાડ તો હોય જ, પણ મોટી થઈ ત્યારથી જોઉં છું કે આ ગામ આખું ગંદવાડાની કમાણ છે, કમાણ. જ્યાં અન્યાય સામે લડનારો ગુનેગાર ગણાય, જ્યાં બેન દીકરીની ઇજ્જત હારે રમનારાને પીટવામાં પાપ લેખાય, એવા ગામમાં મારે નથી રહેવું, સમજ્યા? દીકરી, પાપા, તમારા જેવા પવિત્ર માણસને મારે કારણે બદનામ કરવામાં આ લોકો પાછું વળીને નહીં જુએ. અને અમે, હું તો કંકુને લઈને જવાની જ હતી. પાપા, તમે અમને અનાથોને આશરો આપ્યો, નાનપણથી મોટા કર્યા, એનું ઋણ તો અમે નહીં ચૂકવી શકીએ, પણ તમે જે સંસ્કાર આપ્યા છે એ જાળવી રાખીએ એવા આશીર્વાદ આપો બાપા. દીકરી, ઉપરવાળો હંમેશા તારી સાથે રહેશે બેટા. તને મારક ચીજ છે પાપા. બેટા. અરે બાપરે. મોટી બેન, કેવું છે અમદાવાદ? અરે સ્ટેશન જ આખા ગામ જેવું છે, તો ગામ તો કોણ જાણે કેવું હશે. અરે બેન, અજાણ્યા માણસો અટવાઈ જાય એવું છે આ શહેર. નવા લાગો છો. હાસ તો પહેલી જ વાર આવી છું અમારી બેનની આંખનું ઓપરેશન કરાવવા. અરે બેન, તમારા જેવા માટે તો મેં સેવાશ્રમ ખોલ્યો છે. ચાલો મારા આશ્રમમાં, ત્યાં બધી જ વ્યવસ્થા થઈ જશે. રિક્ષા. અરે પણ વિશાબ, અમે અરે બેન, ભાઈ સાથે હોય પછી ગભરાવાની કાંઈ જરૂર નથી. લાવ. બેસ. રક્ષામાં આ
શેરના લોકો તો કેટલા સારા છે. આવો ભાઈ, આવો. ચાલો ભાઈ. આવો બેન, આવો. હાલ કંકુ. સંભાળીને પગથિયા છે. આવો બેન, આવો. આ સેવાશ્રમ છે. અહીંયા બધી જ જાતની સેવા આપવામાં આવે છે. તમે અહીંયા જરા ઉભા રહો, હું બધી વ્યવસ્થા કરીને આવું. સારું. અરે કેવડું મોટું છે આશ્રમ તો. નમસ્તે. હે? એ ભાઈ, આ કોણ છે? અમે બધા તો જનતાના સેવકો છીએ. બહારગામથી જોખમનો બોજો લઈને અમદાવાદ આવતા અજાણાનો ભાર હળવો કરવો એ અમારું કામ છે. અને અમારા બધા સેવકોના આ સરદાર છે ટોની. મકરણી, યસ બોસ. આ છોકરી એની આંધળી બેનનો ઈલાજ કરાવવા અહીં આવી છે. કેટલો માલ છે એની પેટીમાં? જોઈ લઉં છું બોસ. એ હાથની કહું છું, છોડી દે મને, છોડી દે મને, છોડ કહું છું. નહીં નહીં, ખબરદાર જો મારી પેટી ખોલી છે તો. રેવા દે મારા પૈસા, કહું છું રેવા દે મારા પૈસા. બોસ, નહીં, મારા આટલા પૈસા. જ દાગીનાને થોડા ઘણા રૂપિયા છે. બેનની આંખોનો ઈલાજ કરાવવા આવી છો ને માત્ર આટલા જ રૂપિયા લઈને આવી છો? સમજાવો તો રત. મકરણી, યસ બોસ. આ પૈસા સેવક રામને બક્ષિસમાં આપી દે. લ્યો ભાઈ સેવક રામ. નહીં, મારા પૈસા. સેવક રામ, આ વરત કમજાત નથી પણ જાતવાન છે, જાતવાન. માં કસમ, અરે માની કસમ ખાનાર, આ ગોરે લાગે છે ચાબુકનો ઉપયોગ કર્યા વિના જાતવાન ઘોડી કાબુમાં નહીં આવે. ઘોડી ના મારી દો. સાથીઓ, લઈ ચલો એને મારા રૂમમાં. ત્યાં એનો અવાજ કોઈ નહીં સાંભળે. ટોની, છોડી દે ને. સિકંદર, તું तेरी तो टोनी, छोड़ दे ने. टोनी, आ जाओ तो नहीं, કંકુ, કંકુ, હું
મારી તો કમબખ્ત! સિકંદર, આજે બીજી વાર તે મારા અડ્ડા પર હાથ નાખ્યો છે. તારી સાથે મારે કઈ દુશ્મની છે? અરે તારા જેવા મવાલી સાથે આખી આદમ જાતને દુશ્મની હશે ટોની. મારા જીવતા ઓરતની ઇજ્જત લૂંટાય મારાથી ક્યારેય નહીં છોવાય. હવે બીજી વખત ક્યારેય જો આવી હરકત કરીશ ને તો આ લત્તામાંથી તારું નામો નિશાન મિટાવી દઈશ, સમજો? તમારું ઘણું ઘણું ઉપકાર. શહેરમાં નવી આવી લાગે છે. હા, તારે ક્યાં જવું છે? ચાલ ચાલ, હું તને મૂકી જાઉં. આ શહેરમાં તો શું, પણ આ દુનિયામાં પણ અમારું કોઈ નથી. આજે તમે ના આવ્યા હોત તો કોણ જાણે શું એ થાત. થોડા ઘણા પૈસા હતા એ પણ આ લોકોએ છૂટવી લીધા. ફિકર નહીં કર, અલ્લાહ બહુ મોટો છે, એના ઉપર ભરોસો રાખ અને ચાલ ચાલ મારી સાથે. જી, વિચારે છે શું? ચાલ મારી સાથે. ચાલ. આવ બેન, જોજે. આવ. આ છે મારું નાનકડું ઘર. આ છે મારી બેન મરિયમ. ખુદા એને પ્યારી કરી લીધી. કોઈ બાત નહીં, એક બેન લઈ લીધી, બે બેન આપી પણ દીધી. શું થયું તું એને? આપઘાત. હા? કોઈ બદમાશો એની ઇજ્જત લૂંટી અને બિચારી નદીમાં કૂદીને આપઘાત કર્યો. અલ્લાહની બંદગીને ઇન્સાનના ઈમાન સિવાય આ સિકંદર પાસે બીજું કાંઈ જ નથી બેન. એક નાનકડું શું ગેરેજ છે, મામૂલી મિકેનિક છું, પણ આ નાનકડી કંકુને આંખો આપવા માટે બધું જ કરી છૂટીશ બેન. પણ મારા ભૈલા, હું આટલો બધો બોજો તારા પર કેવી રીતે નાખું? હું મારું રડી ખાઈશ. અરે બેન, दाने दाने पे लिखा है खाने वाले का नाम. અને હું કોણ બોझ ઉઠાવનારો અને તું કોણ બોझ બનનારી. બસ બેન બોલા, ખતમ હો ગઈ બાત. પણ આ ઘર પણ આપણું છે અને મારું ગેરેજ પણ. બસ મહેનત કરશું અને રોટલા ખાશું. તું મને ગેરેજનું કામ શીખવીશ? અરે એવી તો હોશિયાર બનાવી દઈશ એક મહિનામાં કે કોઈ કહે ભી નહીં શકેગા કે તું ગામડાની ગોરી હતી. વિકી બેટા, ઘેર આવવાનો આ સમય છે? પણ બા, આટલી રાત સુધી તું શા માટે જાગે છે? વિકી, દીકરા આ વાત તો તને ત્યારે સમજાશે જ્યારે તારા લગ્ન થશે અને જ્યારે તું સંતાનોનો પિતા થશે. લગ્ન લગ્ન લગ્ન, બા મેં તને કેટલી વાર સમજાવી કે મને લગ્ન માટે આગ્રહ ન કર. વિક્રમ, જિંદગીમાં એક છોકરી દગો રમી જાય એટલે શું આખી સ્ત્રી જાત પ્રત્યે નફરત કરવાની ભાઈ? મામા, આ મારી અને અને બા વચ્ચેની વાત છે એમ જ ને. વચ્ચે બોલવા વાળો હું કોણ? હું તો તારી માનો મસીહી ભાઈ. હું ને મારો દીકરો તમારા આશરે પડ્યા છે એ વાત જ ભૂલી ગયો. બા, બહુ મોડું થઈ ગયું છે, હવે તું જઈને સુઈ જા, હું પણ જાઉં છું. મનુભાઈ, તમે જ એને કંઈક સમજાવો. હું તો સમજાવીને થાકી ગઈ. હજુ જમ્યો પણ નથી. પીધા પહેલા એ જમશે નહીં અને જમ્યા પહેલા પીતો રે જોવાનું કામ આ મનુ મામાનું. પીઓ ભાણા ભાઈ, પેટ ભરીને પીઓ.
જાત બેવફા, તારી યાદ મારો પીછો કેમ નથી છોડતી? કેમ નથી છોડતી? વિકી, હમ હવે તો અઠવાડિયામાં આપણા લગ્ન પણ થઈ જશે નહીં? હારો માં, લગ્ન કરીને હું તને મારે ઘેર લઈ જઈશ અને પછી દુનિયાની કોઈ પણ તાકાત આપણને જુદા નહીં કરી શકે. હા વિકી, હવે તો જીવીશું પણ સાથે જ ને મરીશું પણ સાથે જ. રોમા, ડાર્લિંગ. અરે શું તું? 11 વાગી ગયા. હું જાઉં છું. બાનો એકનો એક દીકરો ઘેર મોડો આવે ને, એ બાને બિલકુલ પસંદ નથી. હું જાઉં. હા. હમ. જાઉં. હા. અને તું એ અહીં વધુ વાર રોકાય એ મને બિલકુલ પસંદ નથી વિકી. કેમ રમા ડાર્લિંગ, હા, બરાબર ને? તું બહુ સમજુ છે હો વિશ્વાસ. હા, એટલે તો મારી ફોઈએ મારું નામ વિશ્વાસ રાખ્યું છે, સમજી? છટ. આખી દુનિયાને મારા પર વિશ્વાસ છે, પણ મને તારા સિવાય કોઈના પર વિશ્વાસ નથી. વિશુ ડાર્લિંગ, વિકી સાથેના ખોટા પ્રેમના નાટક થયું તો કંટાળી ગઈ છું. હવે આ નાટકનો અંત દૂર નથી ડાર્લિંગ. જો સાંભળ, હા. આવતા સોમવારે તમારા લગ્ન થશે. હા. એ જ રાત્રે તમે હનીમૂન માટે આબુ જશો હા. અને રસ્તામાં તમારી કારનો એક્સિડન્ટ થશે. હા. એમાં તું બચી જશે અને વિક્રમ ખલાસ. ત્યાર પછી તું અને હું અને તું અને વિક્રમની લાખો કરોડોની સંપત્તિના માલિક આપણે બંને બની જઈશું. નાલાયક, બેવફા, તું આટલી હલકટ હશે એ મેં સપને નહોતું વિચાર્યું. કાલ સવારે સૂરજ ઉગે એ પેલા તારા પાળેલા કૂતરાને લઈને આ શહેર હંમેશ માટે છોડીને ચાલી જશે. નહીતર તમારા બંનેના ટુકડા કરી કૂતરાઓને ખવડાવી દઈશ. સમજી? બકવાસ છે, આ બધું જ બકવાસ છે. મોહબ્બત, વફાદારી, છૂટા છે આ બધા શબ્દો. શું છે મોહબ્બતના નામ પર કે જે પ્રાણ પુરવાની બદલે મોત આપે? વિક્રમ, औरत એક રમકડું છે, એને ચાબી આપ ને ખૂબ નચાવ ને પછી એને તોડી નાખ, મચાઈ નાખ. બાપા, હા. શરૂ થયું. હવે એક પછી એક બધા વાગશે અને બધામાં છોકરીઓના જ અવાજ રડકવા દે દીકરા, રડકવા દે. જેટલા છોકરીઓના અવાજ રડકશે ને એટલા કાવડિયા આપણા પલ્લામાં ખડકશે. એમ? હલો, કોણ? મીના? ના, હજી સાહેબ આવ્યા નથી. મેસેજ લખી લઉં. અચ્છા, ભલે ભલે. હલો, કોણ? સોના, ગાંધીનગર થી. બોલો બોલો. ના, હજી આવ્યા નથી. મેસેજ લખી લઉં. ભલે ભલે. હલો, કોણ? રીટા? હા, ના, હજી સાહેબ આવ્યા નથી. મેસેજ બોલો, લખી લઉં. ભલે. જગ્ગો, હે? મારા કોઈ મેસેજ? ઘણા છે અને બધા અર્જન્ટ છે. એમ? 6 વાગે વિક્ટોરિયા ગાર્ડન મીના, 8 વાગે બોટ ક્લબ ગાંધીનગર સોના અને રાત્રે 10 વાગે હોટલ સિદ્ધાર્થ પેલેસ રીટા. પણ વિક્રમભાઈ, હા? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આટલા ઓછા સમયમાં પહોંચાશે? તું તારું કામ કરને. પેલીનો ટાઈમ શું? 6 વાગે. 6 વાગે? બહુ મોડું થઈ ગયું. બાય જગુ. હા જગુ, મારા કોઈ ફોન આવે તો મેસેજ લખી રાખજો. હે? બાય. બાય. જોયા છે.
ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હમ. તમને આરામની જરૂર છે. તમે આરામ કરશો ને એટલે સાજા થઈ જશો. બેટા અશોક, તું જાણે છે છતાંય કંઈક છુપાવી રહ્યો છે દીકરા. હું શું જાણું છું બા? એ જ કે મારા દર્દની કોઈ દવા નથી, મારા માટે કોઈ ઈલાજ કામયાબ નહીં થાય દીકરા. આ શું બોલો છો બા? સાચું જ કહું છું બેટા. હવે તો માત્ર એક જ ઈચ્છા છે કે વિક્રમના લગ્ન થઈ જાય અને આ ઘરમાં બહુ આવી જાય. પણ મારું કહ્યું તો એ માનતો નથી. તું એનો ભાઈબંધ છે, તું જેને મનાવી લે ને. એ તો આ વંશનો કોઈ વારસદાર નહીં રહે. એ મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હા બા, હું તો એને સમજાવીને થાક્યો છું. પણ મારી એક વાત. નથી માનતો ખરું ને? અને હું એ વાત માનવાનો પણ નથી. અશોક, તું બાને ગમે તે સમજાવે, પણ હું લગ્ન કરવાનો નથી. વિકી, તું મારી સાથે ચાલ. હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. શું છે? ચાલ ને મારી સાથે. અરે અશોક, પણ શું છે? વાત તો કે. અશોક, વાત તો કે શું છે? આવ. વિકી, અહીં બેસ. હવે હું જે કહું તો હૃદય પર પથ્થર મૂકીને સાંભળ. યાર અશોક, લગ્ન બાબતની કોઈ. આ વાત મમ્મીની તબિયતની છે વિકી. મમ્મીની તબિયતની? હા. શું થયું છે મમ્મીને? હિંમત રાખીને સાંભળ વિકી. બાને લોહીનું કેન્સર છે. અશોક! હા વિકી, એ સનાતન સત્ય છે. અને બા 6 મહિનાથી વધુ જીવી શકે એમ નથી. ઓ ભગવાન, આ તે શું કર્યું? અશોક, ગમે તેમ કર, પણ બાને બચાવી લે. અશોક, બાને બચાવી લે. કેન્સરનો હજી સુધી કોઈ ઈલાજ શોધાયો નથી વિકી. ડોક્ટર સાહેબ, ચિંતા કરવાનું કારણ નથી સિકંદર. બેબીની આંખો સારી થઈ શકે એમ છે. ખરેખર ડોક્ટર? હા ગોરી, પણ ઓપરેશન ખૂબ જ જોખમ ભરેલું છે અને એમાં એક જ ડોક્ટર સફળ થઈ શકે એમ છે. હા. કોણ છે? ડોક્ટર દેસાઈ આંખના સર્જન છે અને ખૂબ જ હોશિયાર છે. કેટલો ખર્ચ થશે ડોક્ટર? સહેજે 25,000 રૂપિયાનો ખર્ચ તો થઈ જશે ગોરી. 25,000? ગમે તે થાય ડોક્ટર સાહેબ, કંકુની આંખનું ઓપરેશન અમે જરૂર કરાવીશું. આપણા નસીબે જબડા હોય ત્યાં ઈલાજ કરજો. ગોરી, એવું ન બોલ બેન. કંકુ માત્ર તારી જ નહીં, મારી પણ બેન છે. અને મારું ગેરેજ વેચે તો કેટલા પૈસા આવે એની તપાસ માટે જ ગયો હતો. બધું મળીને 10,000 રૂપિયા આવશે. પહેલા તેમને આશરો આપ્યો, સખા ભાઈનો પ્રેમ આપ્યો, ને હવે અમારે ખાતર તારું ગેરેજ વેચવા. બેનનો પ્યાર કેવો હોય છે, એની કિંમત તો જેને બેન ગુમાવ્યું એને જ થાય છે બેન. અને ગોરી, બેનના પ્યાર પાસે પૈસાની સી વિસાત. અને જો દર વર્ષે મોટર બાઇકની રેસમાં પહેલો આવીને હું 10,000 રૂપિયાનું ઇનામ જીતી જાઉં છું. અરે આવતીકાલની મોટર બાઇકની રેસમાં પણ પહેલાની જેમ તારો ભાઈ જીતવાનો છે. હા, ભગવાન કરે. મકરાણી. યસ બોસ. આ વખતે મોટરસાયકલ રેસમાં ન તો સિકંદર જીતવો જોઈએ ન જીવવો જોઈએ. એમ જ થશે બોસ. હજી તો જિંદગીમાં કેટલી રેસ જીતવાની બાકી છે ભૈલા. આટલામાં જ નિરાશ થઈ જઈશ? દુઃખ હારું નથી બેન, પણ દુઃખ એક જ વાતનું છે કે ટોની બેઈમાનીથી જીતી ગયો. હવે કંકુની આંખનું ઓપરેશન. અલ્લાહ કદાચ આવા જ બેઈમાનોનો મદદગાર થતો હશે. છી છી, આવું શું બોલે છે ભૈલા? ભગવાનના કર્યા સામે સવાલ ઉઠાવનાર આપણે કોણ?
અરે ભગવાન ક્યારે અને કેમ હસે છે એ કોઈ જાણી શકતું નથી. તું ચિંતા નહીં કર, હું ડોક્ટર પાસે જઈ કંકુ માટે આજીજી કરીશ. મને આજીજી કરવાથી શું વળશે ગૌરી? ઓપરેશન તો ડોક્ટર દેસાઈ કરવાના છે અને ખર્ચ તો એટલો થશે જ. મારા હાથની વાત હોત તો હું જરૂર મદદ કરત. ઠીક છે. પાકીટ. આટલા બધા પૈસા કાના, તારી દયાનો પાર નથી. હવે હું કંકુનું ઓપરેશન કરાવીશ. સિકંદર, હવે તારા અલ્લાહને યાદ કરી લે. મકરાણી ચલો. યા અલ્લાહ. પહેલા 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 હું રાખડી લઈને આવું એટલામાં આટલું બધું છેટું પડી ગયું. તારો જીવ લેનારો સાથે સાથે મને પણ મારતો ગયો. તારા પ્રેમ વિના હું કેમ જીવીશ મારા પહેલા? હું કેમ જીવીશ? ગોરી, તું અહીં? હા ડોક્ટર, હવે હું મનમાની કરનારી ગોરી નથી રહી. તમારી સામે ઊભી છે એ તો એક ચાવી વાળું રમકડું છે સાહેબ. લાચાર થઈને તમારી સામે ઊભી છે. કોઈની લાચારી પર ખુશ થવાનું મારા સ્વભાવમાં નથી ગોરી. બોલ, શું વાત છે? વાત એટલી જ છે સાહેબ કે મને તમારો સોદો મંજૂર છે.
પણ અચાનક વિચાર બદલવાનું કઈ કારણ? અમારા ગરીબ માણસોના દરેક કામ પાછળ એક જ કારણ હોય છે ડોક્ટર. મજબૂરી, ગરીબી. અમારે વાત વાતમાં વિચારતું શું, પણ આખું જીવતર બદલવું પડે છે ડોક્ટર. અમે એવા કમનસીબ હોઈએ છીએ કે જ્યાં મીટ માંડીએ છીએ ત્યાં હરિયાળી પણ સુખારેલમાં પલટાઈ જાય છે. જેનો આધાર લઈએ છીએ એ જ ભાંગી પડે છે ડોક્ટર, એ જ ભાંગી પડે છે. બધું નકામું છે. એક પૈસો સાચો આધાર છે, એ સુખનું સાધન છે, એ સાચો ટેકો છે. મને પૈસા જોઈએ છે ડોક્ટર. ડોક્ટર, તમે કહો એને હું બનાવટી બહુ બનવા તૈયાર છું, પણ મને પૈસા આપો ડોક્ટર, મને પૈસા આપો. મને પૈસાની જરૂર છે, મને પૈસાની જરૂર છે ડોક્ટર. મને પૈસા જોઈએ છે. તરલા, યસ સર. અહીં આવતો. આવી. હું જે પ્રમાણે એક લેટર લખાવું એ પ્રમાણે એક લેટર તૈયાર કર. બોલો સર. મારી વહાલી રાણી, તું આવે તો આપણે કરીએ ઉજાણી. અરે આખી ઓફિસમાં વેચીશું લાણી. ઉડાવું તારી પાછળ મારા બાપની કમાણી. કારણ તારી જવાની મારા દિલમાં સમાણી. લિખિતન તારા દિલનો રાજા જગડુ શાહ. સરનામું લખી લે. તરલા ત્રિવેદી, ટાઈપિસ્ટ, વિક્રમ ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ. અચ્છા, તો આ પ્રેમ પત્ર તમે મને જ લખ્યો છે? તારા જવાબની રાહ જોઈશ. ટાઈપ કરીને જ આપજે. ટાઈપ કરીને શું કામ? એમને જ સાંભળો ને. બોલને, તારા જવાબની તો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યો છું. મારા વાલા રાજા, બોલ મારી વાલી રાણી. તે હજુ મને નથી જાણી. હું છું બહુ શાણી, ભલભલાના હાથમાં નથી ફસાણી. ઉડાવ નહીં તારા બાપની કમાણી, નહીં તો લાફો મારીશ ટાણી અને થઈ જઈશ પાણી પાણી. ઇડિયટ. બરબાદ થઈ ગઈ મારી જવાની. તેલના 210 રૂપિયા. બા, હવેથી તારે આ હિસાબ કિતાબ રાખવાની માથાકૂટ મટી ગઈ છે. હવે તો નિરાતે બેસીને ધર્મ ધ્યાન કરવાનો વખત આવ્યો છે. દીકરા, ધર્મ ધ્યાન તો ત્યારે થશે જ્યારે આ તારો ભાઈબંધ ઘરમાં વહુ લાવશે. અરે મારા ભાઈબંધના પરાક્રમની તો વાત કહેવા આવ્યો છું બા. આ પાજીએ ખાનગીમાં એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે. શું? લગ્ન? ખાનગીમાં? હા બા, એ છોકરી ગેરેજમાં કામ કરે છે. ક્યારે જોઈ? હા હા, કેમ? ગેરેજ વાળીને ઘર વાળી કહેતા શરમ આવે છે? બા, એ તો સારું થયું કે એને પરણાવનાર ગોર મારો પેશન્ટ છે, એટલે મને આ વાતની ખબર પડી. વિકી, શું આ વાત સાચી છે દીકરા? બોલ ને બેટા, તું ચૂપ કેમ છે? બા, ગરીબ જાણીને તું એને નહીં સ્વીકારે એ સમજીને મેં તને નહોતું કીધું. અરે મારા ગાના, તારી વહુને હું ન સ્વીકારું. જટ જા, જલ્દી વહુને ઘેર લાવ. અરે બા, હું તો એને લઈને જ આવવાનો હતો, હા. પણ શું કરું, ગોરે કહ્યું કે વિદાય માટે આજે મુહૂર્ત સારું નથી. તો છઠ મોરો જોવડાવો ને જલ્દી મારી વહુને ઘેર લાવો. આલો પૈસા, હવે ગંગાના લગ્નની તૈયારી કરો. બેન, તને પગે લાગવાનું મન થાય છે બેન. આ શું કરો છો બેન? હું એને લાયક નથી. તમારું કામ થયું એ તો ઈશ્વરનો ઉપકાર. પણ મારું એક કામ કરશો? બોલ બેન, તું જે કહીશ તે કરીશ. કંકુને તમને સોંપીને જાઉં છું. મારા ગયા પછી ડોક્ટર સાહેબ એને હોસ્પિટલમાં દાખલ ન કરે ત્યાં સુધી ધ્યાન રાખશો. તું જરાય ચિંતા ન કરીશ બેન. હું એને મારી સગી દીકરીની જેમ સાચવીશ. મહારાજ! આયો બા. અરે રઘુ! જી. ઓ શંકર! બોલો બા. અરે શું કરો છો તમે બધા? એ લોકો આવતા જશે, બધું તૈયાર છે ને? હા. અરે બેન, તમે શું કરવા નકામી ઉપાધિ કરો છો? બધું જ તૈયાર છે. હા, તમે શું કામ ઊંચા નીચા થાવ છો? ડોક્ટરે કહ્યું નથી કે તમારે વધારે ઉપાધિ નહીં કરવાની? હા, ચાલો ઉભા છો શું? જાઓ જાઓ, તમારા કામે લાગી જાઓ. જાઓ. સાસરી જાજો દીકરી, સાસરી જાજો, કંકુ વરણી સોહાગણ તે
દીકરીને વળાવવાની ઉમટ્યું સારું ગામ. એક દીકરીને વળાવવાની ઉમટ્યું સારું ગામ. મારે ભાઈ વિનાની દીકરી માથે રૂઠોણા. કિસ્મત તારા કાગળ કેરા અક્ષરના ઉકલાતા તને શું કહેવું વિધાતા, તને શું કહેવું વિધાતા. સાસરે જાજો દીકરી સાસરે જાજો કંકુવર્ણી સોહાગણ થઈ સાસરિયાના થાજો. સાસરે જાજો દીકરી સાસરે જાજો કંકુવર્ણી સોહાગણ થઈ સાસરિયાના થાજો. સાસરિયાના આવી ગોરી, આ છે મારી માં. અખંડ સૌભાગ્યવતી રહેજે દીકરા. મનુભાઈ, રૂપિયાની થાળી લાવો. લ્યો, આ ગરીબોને મંદિરમાં વહેંચાવી દેજો. કંકુની થાળી લાવો. બહુ દીકરા, આમાં તમારા પગ જમાડો. ધીરેથી પગ મોડો દીકરા. હા, ચાલો અંદર. ચાલો બેટા. ચાલ. હા, હવે તું દીકરા. તમારા હાથના થાપા આવતા જતા તમને યાદ અપાવતા રહેશે કે તમારું સાચું સ્થાન આ ઘરમાં જ છે. ચાલો અંદર ચાલો. ચાલો બેટા. ઓ બેટા, આ તમારા સસરાજી છે, એમના આશીર્વાદ લ્યો. ચાલો હવે દેવ મંદિરમાં ચાલો. આપણા ઈષ્ટદેવ છે દીકરા. આગળનો કારભાર સંભાળતા પહેલા એમના આશીર્વાદ લેવા જરૂરી છે. અખંડ રાખજે આ જોડું પ્રભુ. ક્યાં ગઈ? આ શું થતી છે? કપડા ઉતારીને ક્યાં ગઈ? ફજીતી કરાવશે આ છોકરી. બાથરૂમમાં? ગોરી, હે ગોરી, ગોરી, હે ગોરી. અહીં સૂતી છે? ભગવાન, આ ભલાથી બચાવજે મને. બા તેમને બોલાવ્યા? હા બેટા, હજી આપણા ખાનદાનની એક વિધિ તો બાકી છે. કઈ વિધિ બા? કહું છું.
બેટા, જ્યારે હું બહુ બનીને આ ઘરમાં આવી ત્યારે મારા સાસુએ આ હાર મારા ગળામાં પહેરાવ્યો હતો. પણ બા, હા બેટા, 10 પેઢીથી દરેક સારા પ્રસંગોમાં આ હાર વહુના ગળાને શોભાવતો રહ્યો છે. પૈસાની દ્રષ્ટિએ તો એ ખૂબ કિંમતી છે જ, પણ આબરૂની દ્રષ્ટિએ તો એ અમૂલ્ય છે બેટા. આજ સુધી મેં એને સાચવી રાખ્યો હતો. આજના આ દિવસ માટે, આજની આ ઘડી માટે. આજથી હવે આના પર તમારો અધિકાર છે દીકરા. બા, હા બેટા, લ્યો લ્યો દીકરા, તિજોરીની ચાવીઓ. ચાવીઓ? હા, પણ તિજોરીની સંભાળ પણ હવે તમારે જ રાખવાની છે. લે આ 25,000 રૂપિયા તિજોરીમાં મૂકી દઈને ઘરનો કારભાર સંભાળવાના શુકન કરો. ને હું હવે લગ્નની તૈયારીઓ કરું છું. જી? લગ્નની તૈયારી? હા, હવે તમારા લગ્ન તો કરવા જ પડશે ને. અમારા લગ્ન તે તો થઈ ગયા. હા, થઈ ગયા. મૂંગા મૂંગા 4 ફેરા ફર્યા ને તે લગ્ન કહેવાતા હશે. અરે મારા એકના એક દીકરાને તો એવી રીતે પરણાવીશ કે આખા શહેરને એનો લાવો મળે. પણ બા, પણ અને બણ, હવે હું તારી એક વાત સાંભળવાની નથી વિકી. હું કાલે જ ગોર મહારાજને તેડાવું છું ને લગ્નનું મુહૂર્ત જોવડાવું છું. ધન મકર કુંભ. શું ગોરજી, આ 1 કલાકથી આવડું મોટું ટીપણું કાઢીને મુહૂર્ત જોવા બેઠા છો? આ કેમ કશું બોલતા નથી? હવે શું બોલું બા? આમાં કઈ બોલવા જેવું છે જ નહીં ને. અરે બા, આ 6 મહિનામાં લગ્ન તો શું, પણ નવા કપડા ખરીદવાનો યોગ નથી. કાળ ચોકર્યું અને મૃત્યુક. બા, જો 6 મહિનામાં લગ્ન થશે ને તો માઠા પરિણામ આવે બા, માઠા પરિણામ. ના ગોરજી ના, મારે તો આ એકનો એક દીકરો છે ને આ એકની એક દીકરી, ને આમે એ ક્યાં કુંવારા છે. જવા દો, 6 મહિના પછી નિરાતે. હું તો બા, તું પણ શું આવા વહેમમાં ફસાય છે? મહારાજ, હું આપ શુકનમાં માનતો નથી. તમે એક જ અઠવાડિયામાં લગ્નનો નક્કી કરો. હા હા મહારાજ, અઠવાડિયામાં જ પતાવી દો. ગોરજી, આની વાત ઉપર ના જશો. મારા રોયા બંને નાસ્તિક છે, નાસ્તિક. સારા કામ તો સારા શુકનમાં જ થવા જોઈએ. લગ્ન 6 મહિના પછી કરીશું. છેલ્લી સલામ સાહેબ, આપણને એના ફાવે. ગોરી, તું આવી રીતે જઈશ, તું મમ્મીને શું જવાબ આપીશ? એનો વિચાર અઠવાડિયામાં મારી સાથે લગ્ન કરવાની વાત કરતા પહેલા કરવો તો. શું ધારી છે મને હે? માની મમતાને ખાતર ખેલ દિલીથી આ નાટક ખેલી રહી છું, એટલે શું તમે એમ માની બેટા કે હું તમારી સાથે પરણવા તૈયાર છું? તું મારી સાથે પરણવા તૈયાર નથી? તું મારે લાયક છે ખરી? ના સાહેબ, હું અને તમારે લાયક. ક્યાં તમે દારૂ પીને છાકતા થનારા છેલ બટાવ, અને ક્યાં અમે કુટેવ વિનાના રાગ ગરીબ. ક્યાં તમે औरतને એક ચાવી આપેલું રમકડું સમજનારા શ્રીમંત, અને ક્યાં અમે પારકા માટે પણ જાન આપી દેનારા પામર માણસો. આપણો મેળ ન જામે સાહેબ. જો છોકરી, લગ્ન કરવાનો મારો પણ કોઈ ઈરાદો નથી, સમજી? આ તો મમ્મી આપણને એડે મેડે પરણાવી ન દે એ માટે ગોર મહારાજને લાચ આપીને ફોડ્યા હતા. બાકી બીજું પણ એક કારણ હતું. કયું કારણ? તારી ખાનદાનીનું માફ કાઢવાની લાલચ જતી ન કરી શક્યો. મારી ખાનદાની સાથે તમારી શું નિસ્બત? હવે મારે જોવું હતું કે તું પણ બીજી સ્ત્રીઓની માફક એક જ અઠવાડિયામાં પૈસાદાર થવા મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે કે નહીં? એ સાહેબ, બેટા ગોરી, ગોરી દીકરા રિસાઈને તું ઉપર કાં ચાલી આવી? નહીં તો અરે છોકરાઓ, તમે કોણ જાણે ક્યારે મોટા થશો. તમારા લગ્નનો લાભો ન મળ્યો તો શું થયું? તમે આનંદથી રહો એ જ મારે મન તો ઘણું. તમારા લગ્નમાં જે ધામધૂમ કરવી હતી એ હવે તારા શ્રીમંતમાં કરીશું. શું થયું બેટા? હું જરા બહાર જઈને આવું છું. ગાંડો છે ગાંડો. શું જુઓ છો બા? દીકરા, તે મારા વિકીને પ્રેમના બંધનમાં તો બાંધ્યો, પણ વ્યસનના બંધનમાંથી હજી નથી છોડાવ્યો. જી હા, સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવી એક જ બુરી આદત છે એને.
દારૂની લત, એની આદતથી તો મારો જીવ કળીએ કળીએ કપાય છે દીકરા. તારા પર સગી દીકરી જેવો સ્નેહ છે તો માં તરીકે કહેવાનો મને પણ હક છે. એની આદત છોડાવ તો તારો મોટો ઉપકાર થશે બેટા. એમાં ઉપકાર શેનો? હું પ્રયત્ન શું છોડાવીને જ રહીશ. મારી દીકરી, ગોરી, એ ગોરી, શું છે? આ બાટલીઓ ક્યાં ગઈ? મેં કબાટમાં મૂકી દીધી. કબાટમાં? શા માટે? જો સાહેબ, 100 વાતની એક વાત. જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી બોટલ નહીં પેસવા દઉં. આજથી દારૂ બંધ. તારી આ મજાન, હવે તું મારી સામે ફટાફટ બોલવા માંડી. તારી હેસિયત સમજી લે ગોરી. તારો વળી મારા પર કયો અધિકાર છે કે મારે શું કરવું ને શું ન કરવું એ તું નક્કી કરે? નક્કી કરવા વાળી હું કોણ? હું તો આ ઘરમાં 6 મહિનાની મહેમાન છું સાહેબ. પણ એટલું તો વિચાર કરો કે તમારી માં તો આ દુનિયામાં 6 મહિનાની મહેમાન છે. ગોરી, એ તમારી સગી માં છે સાહેબ. એના સુખને ખાતર તમે આવડું મોટું નાટક કરવા તૈયાર થયા છો. અને એક નાનકડી કુટેવ, એના ખાતર તમે 6 મહિના માટે છોડી નથી શકતા. ન છોડો તો ભોગ તમારા. હું તો આ ઘર છોડીને જ જાઉં છું. હવે જાય જેને જવું હોય. બા, ગોરી, શું વાત છે બેટા? એક સારા સમાચાર આપું તો શું ઇનામ આપશો? હા, બધું તારે જ છે ને દીકરા. પણ સારા સમાચાર તો શું આપવાની હતી એ તો કે. એમણે દારૂ છોડી દીધો છે. ખરેખર? હા માં. જોયું બેટા, જે વસ્તુ માની મમતા ન કરી શકી એ પત્નીના પ્રેમે કરી બતાવ્યું. એવું નથી માં. એમણે માની મમતાની ખાતર જ દારૂ છોડ્યો છે. તમારા સમ. જે જોઈએ તે માંગી લે બેટા. આપશો? માંગી તો જો. તો મારે માથે હાથ મૂકીને એવા આશીર્વાદ આપો કે જાણે અજાણે થયેલા બધા જ પાપ ધોવાઈ જાય. બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે દીકરા. માં, પણ આજે રાત્રે તું બની છનીને તૈયાર રહેજે. કેમ? તારા લગ્નની ધામધૂમ તો કરી શકાય નથી, પણ વ્યવહારમાં તો રહેવાનું છે ને. તારા લગ્નની ખુશાલીમાં આજે ઉત્સવ ગોઠવ્યો છે. સગા સંબંધી સૌને તેડાવ્યા છે. જ્યારે નાના હતા ત્યારે ઘર ઘરની રમત રમતા હતા. જાણતા હતા કે એ રમત ખોટી છે, છતાં એકબીજામાં ઓતપ્રોત થઈ જતા. ને આજે પણ એવી જ રમત ચાલી રહી છે. કોણ જાણે આનું શું પરિણામ આવશે. શું જોયે છે તારે? સિંદૂર. એમ કે ને, આલે. ગોરી, વિકી બેટા, એનો બિચારીનો હાથ દુખે છે. તું તારે જ હાથે સિંદૂર પૂરી દે ને. જી જી. ગોરી, જોયા શું કરે છે? આપ એને સિંદૂર. અરે વિકી, વિચાર શું કરે છે બેટા? એનું સૌભાગ્ય તો તું જ છે.
પૂરી રહેલી સેથીમાં સિંદૂર. અખંડ સૌભાગ્યવતી રહો. તું અહીં? રામ રામ ગોરીબેન. તું અહીં શા માટે આવ્યો? ગોરી, કોણ છે આ ભાઈ બેટા? ભાઈ જ છું માજી. આ મારી પિતરાઈ બહેન થાય. એમને ઉપર લઈ જા. ભાઈ બેન વાતો કરવાની રાતે. હું ચા નાસ્તો મોકલું છું. જી. ચાલો નાસ્તો કરાવું. આવો આવો. માં તો નાસ્તો કરાવતા કરાવશે. પહેલા મારા હાથનો નાસ્તો ચાખી લે ને. મજા આવી ને? છોકરી ગરમા ગરમી થશે એમ ધારીને જ આવ્યો તો. ચાલ્યો જાય થી. આ ટોનીનો અડ્ડો નથી, ખાનદાનનું ઘર છે. અરે બેન, જેમ અડ્ડામાં કોકવાર ખાનદાની દેખાય છે, એમ ખાનદાનના ઘરમાં પણ કોકવાર આડોડાઈ દેખાય. કહેવા શું માંગે છે? એ જ કે આ ઘરમાં તું નકલી વહુ બનીને આવી છે એની મને ખબર છે, પણ આ વાતની જાણ બિચારા માજીને થાય તો ટપ દઈને ટપી જાય. રામ બોલો ભાઈ રામ. હું એવું થવા દઈશ? એવું તું માને છે? નથી માનતો? અરે એટલે તો આવ્યો છું. હવે આ વાત કેટલા જણ જાણે છે? એક તું અને બીજો હું. અરે તેરા તો હુઆ, અબ મેરા ક્યા હોગા. એટલે બેન સુખ સાહેબીમાં માલે અને ભાઈ નવા બકરા ગોતવા માટે સ્ટેશન પર ખાસડા ઘસે. આ તે કઈ સારું લાગે? ના ના તું જ કે સારું લાગે. અને મારું મોડું કેવડું? સાવ આવડું. માત્ર 1000 રૂપિયામાં બંધ થઈ જાય. તમે કોણ? મામો, મનુ મામો. આ મોડું બંધ કરવાના 1000 લીધા, હવે મોડું ખોલવાના 10,000 નથી જોઈતા? 10,000? હા, આ ભાડુતી વહુની ભોળી સાસુ સાચે સાચ મારી માસીની દીકરી થાય છે. સમજો? તારા જેવું બખાડ જંતર નથી. એની આગળ મોડું ખોલવાની વાત કરું છું. પણ આવા ઉઘાડામાં આ વાત? ના, આપણે યોજના કરીએ ઢાકેલામાં. મિલાવ હાથ. ચાલ. અમારા પ્રભુ હરનાથ. ગોરી, ગોરી, બા 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 શું થયું બા? બા રામો મહારાજ, બાને ઉપર રૂમમાં લઈ જાઓ. હું ડોક્ટરને ફોન કરું છું. અશોક, વિકી, વિકી બેટા, હા તમે બધા થોડી વાર માટે બહાર જાઓ. મારે કોરી સાથે વાત કરવી છે. ગોરી, જી અહીં આવ બેટા. જી. મારી
પાસે આવીને બેસ. હા બેટા, આ બધાને બહાર શા માટે મોકલ્યા તે તું જાણે છે? ના બા, હાથમાં કંકુ રંગીને આ ઘરના બારણે તારા થાપા જડાઈ ગયા છે બેટા. હા બા, પણ આ હાથમાં ખરેખર હજી મહેંદીનો રંગ નથી લાગ્યો. આ કંકણ, આ મંગળસૂત્ર સાચા નથી એની મને ખબર હતી. તમારા બંનેના લગ્ન નથી થયા એ હું જાણું છું. માં આગળ દીકરી ખોટું બોલે તો પાપ લાગે. હો ના બા, અમે જે કઈ કર્યું એ તમારી ખુશી માટે જ કર્યું હતું. બેટા, મેં દુનિયા જોઈ છે. જ્યારે મેં તને જોઈ ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારા દીકરાને સાચવી શકે એવી તું એક જ છે. પણ એ કેમ બને બા? મેં તમારા સ્વાર્થને ખાતર આ લગ્નનો દેખાવ કરેલો, અને અમે ક્યાં એ અને ક્યાં હું ગરીબ. બેટા, સ્ત્રીની તો એક જ મૂડી હોય છે, સારા સંસ્કાર. મને રાજી રાખવા ત્યાં બધો ખેલ રચ્યો, વિક્રમને સુધાર્યો. તો છેલ્લે એટલું વચન આપ કે તું વિક્રમ સાથે લગ્ન પણ કરીશ. પણ એ મારા હાથની વાત નથી બા, મારા હાથની વાત નથી. પણ બેટા, મારા એવા આશીર્વાદ ઉતરશે તારા પર કે વિક્રમને તારી સાથે લગ્ન કરવા જ પડશે. પણ તું એનો સતવારો તે છોડતી દીકરા. સાહેબ, બા, સાહેબ, ચાવ્યો. ગોરી, કેટલું સારું થયું નહીં? કંકુની આંખનું ઓપરેશન સફળ થઈ ગયું. હવે તો એક બે દિવસમાં એની આંખનો પાટો પણ ખુલી જશે. હા ગોરી, અમારા માટે તે જે કંઈ કર્યું છે એ માટે અમે તારા ખૂબ ખૂબ ઋણી છીએ. તારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. એમાં ઉપકાર છે નો. એ જે કઈ આપ્યું છે એના બદલામાં મને કેટલું મળ્યું છે એનો તમને અંદાજ નથી. ગોરી, તું જાય છે? ગોરીબેન, હવે તમે આ ઘર છોડીને જવા માંગતા હો તો પણ નહીં જઈ શકો. કેમ? કારણ કે બાના વિલ પ્રમાણે આ ઘરની તમામ મિલકતના એકમાત્ર વારસ તમે જ છો. હું શું વાત કરું છું? હા, આ બધી જ મિલકત તમારા નામે કરતા ગયા છે. મારા નામે? આ રહ્યું મારું વસિયતનામું. લ્યો બેન. બેટા, તારા પર મારા એવા આશીર્વાદ ઉતરશે કે વિક્રમને તારી સાથે લગ્ન કરવા જ પડશે. હેલો, કોણ? આપો. ગોરી, તારો ફોન. જી, હેલો, શું છે? તારી બેન મારા કબજામાં છે. હા, જો એને જીવતી પાછી જોવી હોય તો રૂપિયા 10 લાખ લઈ મારા ગોડાઉનમાં આવી જા.
પાસે હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો હમણાં ને હમણાં જ ગોરી કોનો ફોન હતો? શું વાત છે? કઈ નહીં. ગજબ થઈ ગયો દીકરા વિકી, ગજબ થઈ ગયો. શું થયું? દીકરા તારી ગોરી તો કોઈ ગુંડાની સાથે ભળેલી છે. એના ફોન ઉપરની બધી વાત મેં અંદરના ફોન ઉપરથી સાંભળી. એને 10 લાખ રૂપિયા લઈને બોલાવી છે. અહીંથી નીકળે પહેલા એને રોકો. ગોરી ક્યાં જાય છે? અને આ બેગમાં શું છે? એ સવાલ ના પૂછો તો સારું. શું? આ ઘર મારું છે. જી ના, હવે આ ઘર મારું છે અને આ મિલકત પણ. ગોરી જોયું ને, આખરે એની જાત બતાવી ને. અશોક વિકી, ચાલ મારી સાથે. આખરે ફસાઈ. બંધ કરી દે લાઈટ. હવે જો ગોરી પૈસા લીધા વિના અહીં આવી તો એની બહેનની આંખો આ લાઈટ ની સામે જ ખોલી નાખીશું. આવ ગોરી આવ. બહુ સારું કર્યું ગોરી કે અક્કલ વાપરીને તું એકલી જ આવી. જો કોઈને સાથે લઈને આવી હોત તો ન તું જીવતી રહી હોત ન તારી બેન. ફોર્ચ્યુનર, તું આવી ગઈ? કંકુ, ચપ. કંકુ તું ગભરાઈશ નહીં હો. એક લાચાર છોકરીના અંધા પાનીઓથી લપાઈને ત્રાળો નાખનારા તારા જેવા કેટલા બહાદુર હોય છે હું જાણું છું. હરે ગલીમાં તો કૂતરા પણ સાવજ થઈને ફરે. અને કેટલાક બિચારાને અવાજ ઉઠાવવા ગલી તો શું ઘરબાર પણ નથી હોતા. અરે કોઈની મળતી માના દિલ સાથે દગો કરીને બનાવટી વાવ બનીને રહેવું પડે છે. સમજી? ચૂપચાપ બેગ મને સોંપી દે. અરે આ પૈસા ખબરદાર જો આ બેગને હાથ લગાડે. સાહેબ, હા, અરે આના જેવા 10 ગરીબોની આખી જિંદગીની કમાણી ભેગી કરો ને તોય 10 લાખ રૂપિયા ના થાય. અને તું અમારી આવડી મોટી રકમ તારા મોલ યાદ સપા તૈયાર થઈ જાય. મામા તારા દિવસો ભરાઈ ગયા છે. વિક્રમ, ગોળી ચલાવવાની કોશિશ કરી તો આ છોકરીની આંખનો પાટો લાઈટની સામે ખોલી નાખીશ. ટોની! નહીં સાહેબ, ગોરી, જે બેનની આંખોને માટે તે તારી જિંદગી જોખમમાં નાખી છે એ જ બેનને જો તારે બચાવી હોય તો વિક્રમને કહે કે બેગ અને પિસ્તોલ મને સોંપી દે. સાહેબ, સાહેબ, વિચારો નહીં સાહેબ, એ બેગ એને આપી દો. હા. નહીં તો આ પટ્ટી અને સામે લાઈટ. નહીં ટોની, નહીં. મારી બેનની જિંદગી બરબાદ થઈ જશે. ટોની નહીં. ભગવાનની ખાતર ટોની નહીં. હું હાથ જોડું છું. એવું નહીં કર ટોની. સાહેબ, સાહેબ, મારી બેનની જિંદગી તમારા હાથમાં છે. એને બચાવી લો. એ જો આંધળી થઈ ગઈ તો એનું જીવન નરક થઈ જશે સાહેબ. એનું જીવન નરક થઈ જશે.
પૈસાની બેગ પણ મને સોંપી દે. કોઈ પોતાની જગ્યાએથી હલશો નહીં.